સુરતમાં જીમની આડમાં ચાલતી કથિત ગેરપ્રવૃત્તિઓ અને મહિલા સુરક્ષા મુદ્દે પોલીસે લાલ આંખ કરી છે। સુરતના પાલ વિસ્તારમાં રહેતા એક નાગરિકે પોલીસને પોતાની પત્ની સાથે જીમ ટ્રેનર શબ્બીર ટૂંકવાલા દ્વારા જીમ એક્ટિવિટીના બહાને ફસાવવાનો પ્રયાસ કર્યો હોવાની માહિતી આપી હતી। શબ્બીરે તેમની પત્નીને છોડવા ₹5 લાખની રકમ માંગી હતી અને પૈસાની સગવડ ન થતાં તેને મારી નાખવાની ધમકી પણ આપી હતી। આ બાબતે તુરંત જ જીમ ટ્રેનર વિરુદ્ધ ગુનો નોંધી તેની અટકાયત કરવામાં આવી હતી। ફરિયાદની વિગત એવી છે કે આજથી 7 વર્ષ પહેલા આજે આ વ્યક્તિ છે, એમના જે પત્ની છે એ સિટી લાઇટ એરિયામાં પૂજા L1 કરીને જે જીમ હતું ત્યાં જતા હતા અને એ દરમિયાનમાં આ જે વ્યક્તિ છે શબ્બીર અસગર ટ્રંકવાલા એની સાથે સંપર્ક થયો અને આજથી 7 મહિના પહેલા આ વ્યક્તિએ એમ કીધું કે ભાઈ જો તારી પત્નીના વિડીયોઝ ફોટોઝ પણ મારી પાસે છે અને જો એ વાયરલ ન કરવા હોય તો ત્યારે મને ₹5 લાખ આપવા પડશે। ત્યારબાદ એ ફરીથી 2.5 મહિના પહેલા મળેલો, ₹50,000 લઈ લીધેલા। આ વ્યક્તિ ખૂબ જ ડરી ગયેલો અને આ વ્યક્તિ અમારા સંપર્કમાં આવ્યો અને 308(5)ની 10 વર્ષની સજાનો ગુનો જે છે આ શબ્બીર અસગર ટ્રંકવાલા વિરુદ્ધમાં દાખલ કરવામાં આવ્યો છે।